અજમલ રાજા રંગમહેલમાં સૂતા છે. એમને કોઈ જાતની ખબર નથી કે રામદેવજી બાપાએ સમાધિ લેવાનો નિર્ણય કર્યો છે. રામદેવજી બાપા અજમલ રાજાના રંગમહેલ તરફ ચાલ્યા આવે છે અને રામદેવજી બાપા અજમલ રાજાને સપના મોકલે છે. પણ રામદેવજી બાપા અજમલ રાજાને સપના કેવા મોકલે છે? અજમલ રાજા તેમના રંગમહેલમાં સૂતા છે. દાસ દાસીઓ પણ અજમલ રાજાની સેવા કરે છે. માતા મિનળદેઈ તેમના ઢોલિયા પાસે બેઠા અને રામદેવજી બાપા અજમલ રાજાને સપના મોકલે છે. પણ સપના કેવા મોકલે છે? અરે સાલ, અત્યારે હવે અહીં મારી અવધિ પરિપૂર્ણ થઈ છે. એ વાતની મારા પિતાજીને જાણ નથી. તો સાલ, મારા બાપુને સપના મોકલું અને સપના રૂપે દર્શન આપું. એવા સપના આપુને અજમલ રાયને હોની. એવા ભાદરવા પગમાં કેરી નાગની હોતી. મોડો બન્યો ગર્વનો સ્વરૂપ.
બાપા અજમલ દાદાને સપના મોકલ્યા છે. અજમલ દાદા રંગબેરમાં સૂતા છે. અને કેવું સપનું મોકલ્યું છે? જ્યારે અજમલ દાદા દ્વારકામાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ સામે બે હાથ જોડીને ઉભા છે, ત્યારે અચાનક રામજીજી બાપા લીલુડે ઘોડે સવાર થઈ આવે છે. અને એવામાં રામજીજી બાપા કૃષ્ણ પરમાત્માની મૂર્તિમાં સમાઈ જાય છે. અને જે લીલોનો ઘોડો હતો તે ગરુડજીનું સ્વરૂપ લઈ અને ભગવાનને સમન ટાળવા લાગ્યો. અને ડાલીબાઈ રામજીજી બાપાને સમન ટાળવા લાગ્યા છે. આવું સપનું રામજીજી બાપાએ અજમલ દાદાને મોકલ્યું છે. ત્યારે અજમલ દાદા સુતા સુતા જય રણછો, જય રામદેવ, જય રામદેવ આવું બોલવા લાગ્યા છે. તારા બાપુજી વાંચ્યા એનો ઘણો સમય બીજો તો હજી એને યાદ આવતી હોય એવું લાગે છે. આવી રીતે અજમલ રાજા ફરીવાર જય રામદેવજી, જય રણછોડરાય એવું બોલે છે. અને અજમલ રાજા ત્યારે બે બાકડા થઈ અને બેઠા થઈ જાય છે. અરે રામદેવજી ઉગાયા તમારી સામે. અરે બાપુજી, તમને જે સપના આવ્યા ને બાપુજી, હા પિતાજી, જે સપના આવ્યા એ સાચા છે બાપુજી. હા બાપુ, તમે જ્યારે દ્વારકે આવ્યા હતા મેં તમને જે કોહલ આપ્યો હતો બાપુ, એ યાદ કરો બાપુ, કોહલ યાદ કરો. તમને દ્વારકા આકેલો
ધીરે દ્વારકામાં તમે આકેલો તમે અવધૂત વધાવો જી હો જી. અરે બાપુજી, અરે પિતાજી, તમે તો ખાલી ઘેરમાં રાક્ષસના સહાર માટે બોલાવ્યો હતો બાપુજી, પણ મેં આવા હજારો ઘેરવાના સહાર કર્યા છે બાપુ, માટે આપણો બાપુ પૂજા આજ પૂરા ઓ ધીરે પૂરા કર્યા તમારા દારે લાતા મેં તો ભક્તિના ફળ તમને અરે બાપુજી, તમારા તમામ ધારેલા કામ પૂરા કર્યા છે બાપુ. બાપુજી, મારી અવધિ અહીંયા પૂરી થાય છે. હવે મારે હવે સમાધિ લઈ સ્વધામની અંદર સીધાવું છે બાપુજી. હા બાપુજી, તમે આપણા સગા વાલાને બોલાવો બાપુ. આજથી 8 દિવસની અંદર હું સમાધિ લઈશ બાપુજી. છેલ્લી વાર હું મારા સગા વાલાને મળી લઉં બાપુજી, મળી લઉં. આવી રીતે રામદેવજી બાપા આજ બાપુને કહી અને સાલા જાય છે. રામદેવજી બાપાએ કીધું છે કે હું સમાધિ લઈ અને સૌધામ જવાનો છું. આવી ખબર સગાવાલાને ખબર પડી છે અને વીજળીના ચમકારા જેમ આખા પરગણાની અંદર વાત ફેલા ગઈ છે કે બાપા સમાધિ લઈ અને પડદે જવાના છે. અને સગા સંબંધીઓ આજ રણુજા તરફ હાલી નીકળ્યા છે અને રણુજામાં આવવા લાગ્યા છે.
પણ રણુજાની અંદર કેવી રીતે આવે છે? સગા સંબંધીઓ આજ રણુજામાં આવવા લાગ્યા છે, કારણ કે સગા સંબંધીઓ આજ વિલંબ અહીંયા આવ્યા છે. એક જાતનો આનંદ અને એક જાતનું દુઃખ. સગા સંબંધીઓ આજ બાપાની રાહ જોઈ અને બેઠા છે. ત્યારે કીર્તિ આવે, ત્યારે અમને કહુંબા પાણી પાય, આવી રાહ જોઈ અને સગા સંબંધીઓ રાજમહેલમાં બેઠા હોય છે અને બાપા ધીરે ધીરે રાજમહેલની અંદર દાખલ થાય છે અને રામદેવજી બાપા સગા સંબંધીઓને એવી રીતે કહેવા લાગ્યા છે કે કાંઈ બનવું નથી, કાંઈ બનવાનું નથી. અને રામદેવજી બાપા તારે સગા સંબંધીઓને આ શું કહેવા લાગ્યા છે? અરે ભાઈઓ, હવે અહીં મારી અવધિ પૂરી થાય છે. ભાઈઓ, હવે મારે સમાધિ લઈ અશ્વધામ ની અંદર સીધાવું છે. ભાઈઓ, તો લાવો છેલ્લી વાર તમારા હાથના કહુંબા પાણી પીવા છે. ભાઈઓ, છેલ્લી વાર મારે તમને મારા હાથના કહુંબા પાણી પાવા છે. ભાઈઓ, કહુંબા પાણી પાવા છે. અરે બહુ સારું ભાઈ. લો ભાઈઓ, આ તમે પણ કહુંબા પાણી લો. ભાઈઓ, આવી રીતે રામદેવજી બાપા પોતે સગા સંબંધીઓને કહુંબા પાણી પાવા જાય છે, કારણ કે રામદેવજી બાપાના હાથનો છેલ્લો કહુંબો હતો. રામદેવજી બાપા તારા હામ મારા હામ, તારા હામ મારા હામ, આવી રીતે કહી અને સૌ માણસોને કહુંબા પાણી પાવા જાય છે. અને કહુંબા આ મીઠા અમૃત જેવા હતા, કારણ કે રામદેવજીના હાથનો છેલ્લો કહુંબો હતો અને એમાં એક એમનો ખાસ ભાઈબંધ, ખાસ મિત્ર રામદેવજી બાપાને આજ કહુંબો પાવા જાય છે. રામદેવજી બાપાનો સખો, એમનો ભાઈબંધ આજ રામદેવજી બાપાને આજ શું કહેવા લાગ્યો છે? લો પ્રભુ, એટલે મારા હાથના કહુંબા છે. બહુ સારું ભાઈ. અને રામદેવજી બાપા આજ માત પિતાને મળવા માટે ધીરે ધીરે
સાલા જાય છે, પણ માતા મિનળદેને અને અજમલજીને કેવી રીતે મળવા જાય છે? આવી રીતે માતા મિનળદે અને પિતા અજમલજી આજ એમના રંગ મહેલની અંદર હોય છે અને રામદેવજી બાપા માતા મિનળદે અને પિતા અજમલજીને છેલ્લી વાર મળવા માટે આવે છે, પણ માતા મિનળદે અને પિતા અજમલજીને કેવી રીતે મળવા માટે આવે છે? આજ માત્રે પિતાને તમને ઓને રે પિતાને તમને ઓને લાગુ લાલી લાલી પાય, આજ માત રે પિતા રે તમને બીનવું રે. અરે પિતાજી, અરે માતાજી, આ છેલ્લી વાર તમને મળવા આવ્યો છું બાપુજી. હા માતાજી, તમારે જે જોઈએ મારી પાસે માંગી લો બાપુજી, પણ મારી સમાધિ લેવાની ના નહીં કહેતા બાપુજી. હા માતાજી, તમારે જે જોઈએ માંગી લો પિતાજી. આવી રીતે રામદેવજી બાપા જેમ નાનું બાળક માં ને બાપા પાસે લાડ કરતો હોય, એવી રીતે માત પિતા પાસે જાય છે. અરે બાપુ, અરે માં, અરે રાખો માં. આવી રીતે અજમલ રાજાને બાપુજી કહેવા, રામદેવજી બાપા અજમલ રાજાને કહેવા લાગ્યા છે. પણ એ છે આજ કેરો
વડલો ને ઘેરી તા આજ એથી ઘેરી સેયની કાયદો ઈટો સાયડો સે મારો પાઓ અરે બાપુજી જ્યારે પોકરણગઢના રાજની અંદર મારો જન્મ થયો ત્યારે તમે મને જ્યારે હું નાનો હતો ત્યારે તમે મને કેવા લાડ લડાવ્યા એ તમને યાદ છે મેં તો આંગળી પકડી થી મારા બાપની વેલો મેં તો આંગળી પકડી થી મારા બાપની વેલો તારે હાલ તો હું તો ડગુ મગુ સાલ રે નીટો સાયડો સે મારા બાપનો જે જોઈએ માંગી લો બાપુજી. ત્યારે એની તમને યાદ કરી કરો આવી રીતે માતાજીના આત્માની અંદર બહુ દુઃખ થયું અને માતા મીનળે જેમ પથ્થરની મૂર્તિ ઊભી હોય એમ ઊભા છે અને રામદેવજી મહારાજ મા પાસે જાય છે અરે અને માતાજી માને શું કહેવા લાગ્યા છે અરે માં અરે માતુશ્રી તમારે જે માંગી લ્યો માં. પણ રામદેવજી બાપા માની પાસે જેમ નાનું બાળક લાડ કરતો હોય એ રીતે મા પાસે આવે છે અને માતા મીનળે આજ રામદેવજી બાપાને કહેવા લાગ્યા છે પણ શું કહેશે મારી જન્મની દેનારી માં મન તારિયા બહુયા હવે તારી યાદ આવે હે મારા પાપને પાણી પડાવે હે મારી જન્મની દેનારી માં મન તારી યાદ બહુયા બહુયા જ્યારે જ્યારે તમે મને યાદ કરજો માતાજી. ત્યારે એક પલવારની અંદર
આ રામદેવ તમારી સામે હશે માતાજી. હા માતાજી, મારા ગયા પછી મારી યાદ આવે. મને યાદ કરજો માં. આ રામદેવ એક પલ નહીં જવા દે માં. તમારી સામે હશે માં. હવે હું મારા બહેનોને મળી આવું. આવી રીતે રામદેવજી બાપા માત પિતાને કીધું છે કે જ્યારે તમે મને યાદ કરશો ત્યારે હું તમને દર્શનના દાન આપીશ. અને રામદેવજી બાપા આજ બહેનોને મળવા માટે જાય છે. લાસા, લક્ષ્મી અને સૌગુણા રંગમહેલની અંદર હોય છે. અને રામદેવજી બાપા લાસા, લક્ષ્મી અને બેન સૌગુણા એને મળવા માટે જાય છે. રામદેવજી બાપા બહેનોના રંગમહેલ તરફ ચાલા જાય છે. પણ બહેનોને આજ રામદેવજી બાપા શું કહેવા લાગ્યા? અરે બેન લક્ષ્મી, અરે બેન લાસા, અરે મારી બેન સગુણા, આ બાજુ જોવો મારા બેન. છેલ્લી વાર તમારો વીરો તમને મળવા આવ્યો છે. હા બેન લક્ષ્મી, તમે તો મારા બેન મોટા છો. છેલ્લી વાર મને મળી લો મારા બેન. અરે બેન સગુણા, તારો વીરો જાય છે મારી બેન. મને મળી લો મારા બેન. અરે બેન લાસા, આ બાજુ તો જુઓ મારા બેન, આ બાજુ જુઓ. અરે બેન, હું જાઉં છું. પિતાજી મને પૂછશે તો કઈ મારી બહેનો મને મળી નહીં. આજ જન્મો જન્મના તમે મારા બેનજી રે. અને જન્મો જન્મના મારા વીર. આજ જન્મો જન્મના તમે મારા બેનજી રે.
તમે તો મારા બેન મોટા છો. આમ રુદન ના કરાય મારી બેન. મારા ગયા પછી માતા પિતાને ધ્યાન રાખજો મારી બેન. અને જ્યારે જ્યારે મને યાદ કરો ને, હું તમને દર્શન આપીશ મારી બેન. દર્શન આપીશ. હા મારી બેન. આમ જો વીરાને સામનો કરો. આવી રીતે બેન લાસા, બેન લક્ષ્મી અને બેન સગુણા ભાઈને કુમકુમનો સાંડલો કરે છે. હવે કોણ હલાવે લીંબડી અને કોણ ડુલાવે પીપળી. હવે ભાઈની બેની લાડકી ભૈલો ઝુલાવે લાડકી, ભૈલો ઝુલાવે. આવી રીતે રામદેવજી બાપા બહેનોને આશીર્વાદ આપે છે અને કહેવા લાગ્યા છે કે જન્મો જન્મ તમે મારા બહેનો હશો, જન્મો જન્મ તમે મારા બહેનો હશો. આવી રીતે રામદેવજી બાપા અજમલજી, માતા મીનોદે અને આખા રાજ પરિવારને મળ્યા છે. અને રામદેવજી બાપા ત્યારે પરિવાર રામદેવજી બાપા એમનો પરમ ભગત, પરમ ભગત એવા હરજી ભાટીને મળવા માટે જાય છે. અને હરજી ભાટી ઘોડાહારની અંદર બાપાનો લીલવો ઘોડો હતો એની સેવા કરતા હોય છે. અને રામદેવજી બાપા ઘોડાહારની અંદર આવે છે અને હરજી ભાટીને આજ રામદેવજી બાપા શું કહેવા લાગ્યા છે? અરે હરજી ભાટી, હા હરજી ભાટી, તમે મેં આપેલું વડીલા અને નેજાનું ગામે ગામ સ્થાપન કર્યું હરજી ભાટી. હા હરજી ભાટી, જ્યારે જ્યારે તમને ભીડ પડે ત્યારે મને યાદ કરજો હરજી ભાટી. હે પ્રભુ, તમે અમને એકલા મૂકીને ના જાઓ. એ બેટા હરજી, અરે બેટા, હું તમને એકલા નથી મૂકતો. જ્યારે જ્યારે મને યાદ કરશું
ત્યારે હું તમને દર્શન આપી અરજી પાઠી. આમ રુદન ના કરાય અરજી. તમે તો મારા ભગત છો હરજી પાઠી. મને હસતા મુખે વિદાય આપો હરજી પાઠી. વિદાય આપો. આવી રીતે રામદેવજી બાપાએ અરજી પાઠવીને કીધું છે કે મેં તમને એકલા ક્યાં મૂક્યા? મારો લીલો ઘોડો તમે હાંસવજો, લીલો નેજો હાંસવજો અને બધાને ધર્મ ઉપદેશ આપજો. અને રામદેવજી બાપા આજ પોકરણગઢ થી પધારેલ એમના ભાઈ, મોટા ભાઈ વિરમદેવ એમને મળવા માટે આવે છે. પણ રામદેવજી બાપા વિરમદેવની પાસે જાય છે જ્યાં કોઈ વસ્તુ કાંઈ બની જ નથી એવી રીતે વિરમદેવ સાથે વાતો કરે છે અને વિરમદેવને આ સંભાળ રાખવાનું કહે છે. પણ રામદેવજી બાપા વિરમદેવજીને શું કહેવા લાગ્યા છે? અરે વીરા, હવે હું સમાધિ લઈ અને સ્વધામ ની અંદર સીધાવું છું. વીરા, મારા ગયા પછી માત પિતા અને રાજ્યનું ધ્યાન રાખજો. વીરા, વીરા, હવે તો મને દ્વારકાની અંદર સાથ રહેવાનું વચન આપ્યું ભાઈ. અને વ્યક્તિને તમે ન રાખો. અરે વીરા, હું તમારી સાથે જ છું મારા વીરા. અરે વીરા, હું તમારી આરે છું વીરા. જ્યારે મને યાદ કરજો ત્યારે હા રામદેવ એક પલવારની અંદર તમારી સામે શીખ્યા. પણ મારા ગયા પછી માત પિતાનું ધ્યાન રાખજો વીરા, ધ્યાન રાખજો. આવી રીતે બંને ભાઈઓ ભેટી પીડાશે અને રામદેવજી બાપાએ વિરમદેવને કીધું છે કે આપણા માત પિતાની તમે ધ્યાન રાખજો અને આપણી ભોળા પારેવડા જેવી ત્રણ બહેનો લાસા, લક્ષ્મી, સૌગુણા આનું ધ્યાન રાખજો અને સારી રીતે રાજનું પણ ધ્યાન રાખજો. અને રામદેવજી બાપા આજ વિરમદેવને મળી અને ફરીવાર રામા સરોવરની પાળ ઉપર ચાલા જાય છે. પણ કેવી રીતે? ये कोई
કોઈ રોકીલો એ રોકીલો રામા પીરને દેવી. રામા પીરની સમાધિ કોઈ રોકીલો એ રોકીલો રામા પીરને દેવી. ये माता पीरने ताले घोड़ा के गलाने अनेक राजा डाले से लगा कोई रोकियो ए रोकियो रामा पीरने ओली मालन रे ये दीने ढूंढा फूलड़ाने ओ नहीं फूलड़ा सुगंध कोई रोकियो ए रोकियो रामा पीरने देवी. ये वावनमा ये रुवे गुना काढवाने दी. ओने हरकी बाकी रुवे गोना તમે રોકીલો એ રોકીલો રામા પીરને દેવી. ये हरिना शरणे हरि बोले यार मेरा शरणों कोई रोकिलो ए रोकिलो रामा पीरने देवी. कोई रोकिलो ए रोकिलो रामा આવી રીતે રામદેવજી બાપા રામાસરોવરની પાલ ઉપર આવે છે અને રામદેવજી બાપા આ માણસોને કેવા લાગ્યા છે પણ શું કહેશે. આયા મારી સમાધિનો ખાડો ગાળો ભાઈ.
તમને મૂકીને જાઉં છું. આ મારા સેવકો મને યાદ તો કરો. તમને હોકારા આપું દે બાપ. હે? મને યાદ તો કરો. પલમાં આવું. મારો સમાધિનો સમય વીતતો થાય છે. ભરોસો રાખો. જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કર્યું. આ રામવાડીનો પીર એક પલ ની જવા દે. આકલે હાજર થાવ. અરે વીરા, મૃદન ના કરાય.
તુરા કુળના રજપૂતો હું અહીંથી સમાધિ લઈ સ્વધામ સીધાવું, મારી સમાધિની પૂર્ણાહુતિ થાય. પછી વૈકુંઠ માંથી વિષ્ણુ ભગવાન આવે કે કૈલાસ માંથી ભોળાનાથ આવે, મારી સમાધિ બોલતા નહીં. આ તુરા કુળના રજપૂતો, જો તમે મારી સમાધિ નહીં ખોલો અને મારા કેવા વચનો પાળશો તો દર ત્રીજી પેઢીએ હું રામા આજ તમારા કુળની અંદર અવતાર ધારણ કરીશ. હા, ને જ્યાં ગુગળ નો ધૂપ હશે, મારા નામનો પાઠ હશે, ત્યાં મારી હાજરી હશે. જોજો તુરા કુળના રજપૂતો, મેં કીધા એ વચનો પાળજો, ભૂલતા નહીં. આવી રીતે રામદેવજી બાપાની સમાધિની વિધિ આજ બેન સગુણાના હાથે કરાવે છે. રામદેવજી બાપાને કુમકુમનો સાંડલો કરે છે, હાથમાં શ્રીફળ આપે છે અને બાપાને હાર પહેરાવે છે. અને રામદેવજી બાપાની સમાધિની વિધિ ત્યારે પૂરી થવા આવી છે અને રામદેવજી બાપા ફરીવાર તોરા કુળના માણસોને કહેવા લાગ્યા છે, પણ માણસોને આ શું કહેવા લાગ્યા છે? બહુ સારો પીરજી. આવી રીતે રામદેવજી બાપા બાપાએ છેલ્લી વાર જમણા હાથનો પંજો ઊંચો કરે છે અને રામદેવજી બાપા આ સમાધિના ખાડામાં ઉતરે છે. પણ કેવી રીતે? 1515 ની સાલ ઓજીને 1500 આજ 15 ની સાલ એવા ભાદરવા 11 યુગતા તો ના હોજી.
તિથિ આવી 11 ગુરુવાર ગોતીને તિથિ આવી ત્યારે 11 ગુરુવાર એવા ભાદરવા 11 ઉગતા મોરમાં હોજરી આવી રીતે રામદેવજી બાપાની સમાધિએ માણસો ધૂપ દીપ કરવા લાગ્યા છે, અગરબત્તી સેતાવા લાગ્યા છે અને રામદેવજી બાપાની સમાધિએ સૌ માણસો નમન કરવા લાગ્યા છે અને સૌ માણસો રામદેવજી મહારાજનો જય અલગ ગણીનો જય આવી રીતે જયનાથ કરવા લાગ્યા છે. રામદેવજી મહારાજને બોલો અલગ ગણીને બોલો રામદેવજી મહારાજ. અત્યારે રામદેવજી બાપાની અહીંયા આરતી ઉતારવાની છે. ભાઈઓ તથા બહેનોને બધાને અને સ્ટેજ ઉપર મંડળને આરતી ઉતારવાની છે. તો ભાઈઓ અને બહેનો જેને આરતી ઉતારવાની ઈચ્છા હોય કે અહીંયા સ્ટેજની આગળ આવી જાય એવી ખાસ નમ્ર વિનંતી છે.